હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે આજે યુનિટ 6માં રીડ 3 જોઈ રહ્યા છે. રીડ 1 અને 2 આપણે કમ્પ્લીટ કર્યો હતો. આ સમગ્ર યુનિટ 6 એ આખો ડિટેક્ટિવ ટોપિકને લગતો છે. ડિટેક્ટિવ સ્ટોરી રીડ 1માં આપણે જોઈ ગયા. પછી ડિટેક્ટિવ લોકો કઈ મેથડ કઈ ટેકનોલોજીનો યુઝ કરે છે એ આપણે રીડ 2માં જોઈ ગયા. હવે એના જેવી જ એક બીજી પ્રયુક્તિ છે જે છે ડેટિંગ ટેકનોલોજી. તો રીડ 3માં આપણે આજે ડેટિંગ ટેકનોલોજી જોઈએ કે એ શું છે. ડેટિંગ એટલે તમને ખ્યાલ આવશે, ડેટિંગ ડેટ શબ્દ ઉપરથી આવ્યો છે, પણ એકચ્યુઅલી તારીખ માટેની કોઈ ટેકનોલોજી નહીં, પરંતુ સમય ઓળખવાની કેટલી જૂની છે આ વસ્તુ એ ઓળખવા માટેની જે ટેકનોલોજી છે એ કહેવાશે ડેટિંગ ટેકનોલોજી. એટલે કે સમય પારખવાની ટેકનોલોજી એ ડેટિંગ ટેકનોલોજી. કોઈ પણ વસ્તુ કેટલી જૂની છે તે તપાસવા માટે. ઓકે, જોઈએ છે રીડ 3. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન શોધખોળ ચાલતી હોય છે. શાની? આપણે ક્રિમિનલની મેટરમાં જ આપણે વાત કરી રહ્યા છે. ક્રિમિનલની જ્યારે શોધખોળ ચાલતી હોય, એને લગતા કોઈ પુરાવાઓ, ક્લૂઝ, એવિડન્સની શોધખોળ ચાલતી હોય, એમાં ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. આર્ટિફેક્ટ્સ એટલે શું? કે જે જૂના પુરાણા કોઈ સબૂત રહી ગયા હોય, કોઈ એવું મટીરિયલ જે આખું પણ હોય અથવા તો એનો ટુકડો હોય, એનો કોઈ ભાગ હોય, એને આર્ટિફેક્ટ કહીશું. કે જે જૂનું છે અને જેને આજે આ ઇન્વેસ્ટિગેટર્સ ઇન્વેસ્ટ કરવા માટે એને એઝ અ એવિડન્સ એ લઈ રહ્યા છે. તો એ ઇન્વેસ્ટિગેશન એરિયામાં એક રસપ્રદ મેટર ગણાય છે. શાને? ડેટિંગ ઓબ્જેક્ટ્સ અને આર્ટિફેક્ટ્સને. ડેટિંગ એટલે શું થશે? ફાઇન્ડિંગ ધ પીરિયડ ઇન વિચ એન object or a person existed જે તે સમયમાં વ્યક્તિ અથવા અથવા વસ્તુ અસ્તિત્વ ધરાવે તે, અને એ શોધવા માટે વપરાતી ટેકનોલોજીને ડેટિંગ ટેકનોલોજી કહેવામાં આવે છે. આર્ટિફેક્ટ શું છે? મેન મેડ ઓબ્જેક્ટ, માનવ નિર્મિત વસ્તુ. પણ કઈ વસ્તુની વાત કરવાની છે? જે જગ્યાએ કોઈ ક્રાઇમ થયો હોય તો એ ક્રાઇમના સ્થળ ઉપરથી આપણને કોઈ એવી વસ્તુ પુરાવા તરીકે મળી આવે છે જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગમાં લઈ શકીએ. તો એ એવિડન્સ તરીકે જે વસ્તુ વાપરીએ એને કહેવાશે આર્ટિફેક્ટ. તો ડેટિંગ ટેકનોલોજી અને આર્ટિફેક્ટ્સ એ ઇન્વેસ્ટિગેશન માટેનો એક રસપ્રદ એરિયા રહ્યો છે. એમાં પણ ઇન્વેસ્ટિગેશન થઈ શકે છે. Investigators need to date objects to understand what happened around them and when it happened. Investigators શોધખોળ કરનારાઓને જરૂર પડે છે ડેટ, ઓબ્જેક્ટની ડેટ કઈ છે, મતલબ કે કોઈ બી વસ્તુ મળી આવી છે એ જગ્યાએથી, તો એ વસ્તુનો સમય કેટલો થયો છે, એ કેટલી જૂની વસ્તુ છે, એ બધું એમને સમજવાની જરૂર પડે છે. વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ. એ વસ્તુની આસપાસ શું થઈ ગયું અને ક્યારે થઈ ગયું, ક્યારે કોઈ ગુનો એ વસ્તુની આસપાસ થયો હોય એ જાણવા માટે જરૂરિયાત બની જાય છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. આ ડેટિંગ ટેકનોલોજી એના માટે પણ યુઝ થાય છે કે ઇતિહાસમાં આ વસ્તુ જે છે એ ક્યારે વપરાઈ હતી, કેટલો જૂનો ઇતિહાસ ધરાવે છે આ વસ્તુ,
એ પણ જાણી શકાય છે. Such investigations are taken up by scholars studying historical civilization, rocks, ancient cultures or crime investigators, etc. આવા ઇન્વેસ્ટિગેશન કોણ કોણ હાથ ધરી શકે છે? ક્રિમિનલને તો ઉપયોગમાં આવે જ છે, એના સિવાય આ જે ડેટિંગ ટેકનોલોજી છે એ બીજા કોના ઉપયોગમાં આવી શકે છે? તો સ્કોલર્સના ઉપયોગમાં આવે. સ્કોલર્સ એટલે વિદ્વાન. કોઈ વિદ્વાન લોકો. કયા વિદ્વાનો? કે જે સ્કોલર્સ સ્ટડિંગ હિસ્ટ્રિકલ સિવિલાઇઝેશન. સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ. કે જે ઐતિહાસિક સંસ્કૃતિનો અભ્યાસ કરી રહ્યા હોય એવા વિદ્વાનોને આ ડેટિંગ ટેકનોલોજી ઉપયોગમાં આવે છે. આનું એક્ઝામ્પલ શું છે? તમે બધા સમાજ વિદ્યા ભણીને આવ્યા હશો, જેમાં સિંધુ ખીણની સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ આનાથી વાકેફ જ હશો. તો આ બધું આપણને અત્યારે કેવી રીતે ખબર પડી કે સિંધુ ખીણ આટલા વર્ષો જૂની છે, ત્યાંથી જે વસ્તુઓ મળી આવી છે, પેલા તામ્ર પત્તાઓ જેની ઉપર લખાણ લખેલું હતું, સિક્કાઓ, આ બધું જે મળ્યું હતું, તેમના ઓજારો, આ એટલા વર્ષો જૂનું હતું એવું કેવી રીતે ખબર પડી? ડેટિંગ ટેકનોલોજીને કારણે. આ ટેકનોલોજી હતી તો જ્યારે આપણને સિંધુ ખીણમાંથી કંઈક ખોદવામાં આવ્યું અને એ ઓજારો પ્રાપ્ત થયા, તો એ ઓજારો એ દિવસથી કેટલા વર્ષો જૂના હતા એ ડેટિંગ ટેકનોલોજીના લીધે આપણને ખ્યાલ આવી ગયો. તો આમ જે વિદ્વાનો જૂની પુરાણી હિસ્ટ્રિકલ સિવિલાઇઝેશનનો અભ્યાસ કરતા હોય એમને આ ડેટિંગ ટેકનોલોજી ઉપયોગમાં આવે છે. બીજું, રોક્સ, પથ્થર કેટલા જૂના છે એ તપાસવા માટે પણ ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય. એન્શિયન્ટ કલ્ચર, એન્શિયન્ટ એટલે પણ જૂનું. ખૂબ જૂનું. જૂની જે આપણી સંસ્કૃતિ હતી એને તપાસ કરવા માટે પણ આનો ઉપયોગ થાય. ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન માટે તો જરૂરી જ છે. ઓકે હવે જોઈએ. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. સેવરલ ટેકનિક્સ, આવી કેટલી ઘણી બધી પ્રકારની ટેકનિક્સ છે જે ઉપયોગમાં લેવાય છે. શાના માટે? ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ. જુદી જુદી પ્રકારની કાં તો નેચરલ ઓબ્જેક્ટ હોય કાં તો પછી આર્ટિફેક્ટ્સ, જે કેવા છે? મેનમેડ, હાથે આપણે માણસોએ બનાવેલી વસ્તુ અથવા તો પછી કુદરતી રીતે જે અસ્તિત્વમાં આવી છે એવી વસ્તુઓનો એજ તપાસવા માટે, એજ એટલે યુગ, મતલબ કે ઘણો સમય, એ તપાસવા માટે આવી કેટલીક ટેકનિકો પ્રચલિત છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. અને આ બધી પ્રકારની જે મેથડ છે એ રેડિયો એક્ટિવિટી ઉપર આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. એમાંની એક મેથડ છે એનું નામ શું છે? રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ઓર કાર્બન-14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. રેડિયો કાર્બન અથવા તો કાર્બન-14 આ બંને એકબીજાના સમાનાર્થી છે, એના બે નામ છે. એ શું છે? ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. એ કાર્બનનું જ એક એલિમેન્ટ છે. એલિમેન્ટ એટલે તત્વ. રેડિયો કાર્બન કહીશું અથવા તો કાર્બન-14 એ કાર્બનનું જ એક તત્વ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ, કે જે અસ્થાયી અને થોડું નબળું એ રીતે રેડિયો એક્ટિવ છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન-12 એન્ડ કાર્બન-13. નામ યાદ રાખજો, કાર્બન-12 અને કાર્બન-13 એ કેવા છે? સ્ટેબલ, સ્થિર છે. સ્થિર કોણ છે? કાર્બન-12 અને કાર્બન-13. જ્યારે રેડિયો કાર્બન અથવા તો કાર્બન-14
એ શું છે? અસ્થિર છે. અનસ્ટેબલ છે. Carbon-14 constantly takes form and then changes in the upper atmosphere. કાર્બન-14 છે એ જુદા જુદા સ્વરૂપમાં ચેન્જ થતો રહે છે, જ્યારે કાર્બન-12 અને 13 છે એ ક્યાંય ચેન્જ થતા નથી, સ્થિર રહે છે, જ્યારે આ અસ્થિર છે અને આ એનું સ્વરૂપ બદલે છે, મતલબ કે એના ફોર્મમાં ચેન્જ આવે છે. જેમ જેમ વાતાવરણ બદલાય, અપર એટમોસ્ફિયર ચેન્જ થાય, એમ એમ આ કાર્બન-14ના સ્વરૂપમાં પણ ચેન્જ જોવા મળે છે. Plants and animals take in carbon-14 throughout their lifetime. Plants, વન્ય જીવન, મતલબ કે બધી વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડ, છોડ વગેરે, એ અને એનિમલ્સ, પ્રાણીઓ, એ એમના જીવનકાળ દરમિયાન કયો કાર્બન લે છે? કાર્બન-14 લેતા હોય છે. When they die, જ્યારે તેઓ મૃત્યુ પામે છે, they stop exchanging carbon. તેઓ પછી મૃત્યુ પામે એટલે કાર્બન લેવાની અને બહાર, મતલબ જે શ્વાસોશ્વાસની ક્રિયા સજીવો કરે છે, તો આ પ્લાન્ટ્સ અને પ્રાણીઓ એ એમની પણ પ્રક્રિયાઓ બંધ થાય છે, એટલે કાર્બનને એક્સચેન્જ કરવાનું બંધ થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. તો જ્યારે તેઓ મૃત્યુ પામે છે ત્યારે તેઓ કાર્બન અને તેમના કાર્બનને બહાર કાઢવાનું, અંદર લેવાની આ જે પ્રોસેસ છે, શ્વાસની પ્રક્રિયા, એ સ્ટોપ થઈ જાય છે અને their carbon-14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. અને એમાં રહેલો જે કાર્બન-14 છે, જ્યારે લોકો મૃત્યુ પામે ત્યારની વાત છે, ત્યારે એમાં રહેલો કાર્બન-14 એ પોતાનું લેવલ ડિક્રીઝ કરવાનું શરૂ કરે છે. ડિક્રીઝ એટલે ઓછું કરવું. At the rate determined by the law of radioactive decay. Decay એટલે નાશ થવો. રેડિયોએક્ટિવનો જે નાશ થાય છે, એમ ધીમે ધીમે કાર્બન-14 પણ પોતાનું લેવલ ધીમે 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 ઓછું કરતું જાય છે. This method is designed to measure this leftover radioactivity. અને આ મેથડના લીધે આપણને ખ્યાલ આવે છે કે હવે કેટલું રેડિયોએક્ટિવિટી બચ્યું છે. બરોબર, જ્યારે જીવતું હોય એ પ્રાણી અથવા તો છોડ, ત્યારે આપણે એને માપી નથી શકતા અથવા તપાસી નથી શકતા, પરંતુ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એની પ્રોસેસ બંધ થઈ જાય છે. અને જેમ કાર્બન-14 વાળી પ્રોસેસ બંધ થાય છે, તો રેડિયો એક્ટિવિટી પણ ધીમે 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 પોતાનું લેવલ ઓછી કરતી જાય છે. તો અત્યારે જેટલું બચ્યું છે એ મુજબ આપણે માપી શકીએ કે કેટલું બચ્યું છે અને કેટલું વપરાઈ ગયું. એના લીધે કેટલા સમય પહેલાંનું એ જે તે પ્રાણી અથવા તો છોડ છે એ આપણે ઓળખી શકીએ. બાય નોવિંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ. આપણને એમાંનો કોઈક નમૂનો મળે તો સેમ્પલમાં કેટલો કાર્બન-14 બચ્યો છે તે જાણવાથી ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. કેટલો કાર્બન બચ્યો છે એ જાણી શકીએ. ક્યારે તે એક્ઝેક્ટલી મૃત્યુ પામ્યું એ આપણે જાણી શકીએ છીએ. એટલે સેમ્પલ લઈએ અને સેમ્પલમાં થોડો ઘણો કાર્બન-14 હોય તો કેટલો બચ્યો છે એના આધારે એનું મૃત્યુ કેટલા સમય પહેલાં થયું હશે એ આપણે જાણી શકીએ છીએ. એટલે કાર્બન-14 દ્વારા આપણે આ બધું જાણી શકીએ છીએ, કારણ કે એ સ્ટેબલ નથી, અનસ્ટેબલ છે. જ્યારે કાર્બન-12 અને કાર્બન-13 એમાં આપણે જાણી શકીએ નહીં, કારણ કે એ સ્ટેબલ છે. અધર મેથડ્સ આર ઓલ્સો લાઇક એરોમેગ્નેટિક ડેટિંગ. બીજી પણ આવી, આને ડેટિંગ ટેકનોલોજી કહેવાશે. એમાંની આપણે કઈ જોઈ? કાર્બન-14 વાળી ટેકનોલોજી, જે રેડિયો એક્ટિવ ઉપર આધારિત છે. બીજી પણ આવી કેટલીક મેથડ્સ છે જે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એને પણ કહી શકાય છે. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ શું છે આ? ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. આર્કિયો એટલે શું થશે? જમીન ઉપર જે કંઈ બી પુરાવાઓ આપણે જોઈએ છે, જમીન ઉપર જો હશે તો હવે આ તમને આઈડિયા આવી જ ગયો હશે કે એ શેના આધારે હશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. અર્થ એટલે જમીન, પૃથ્વી. પૃથ્વીનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, ચુંબકીય ક્ષેત્ર, એના રિવર્સલ ઉપર આ
આર્કિયોમેગ્નેટિક ડેટિંગ આધારિત છે. તો બીજી ડેટિંગ ટેકનોલોજી આપણે શું જોઈ? આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, કે જે મેગ્નેટિક ફિલ્ડ ઉપર આધારિત છે. શાના? અર્થના, પૃથ્વીના મેગ્નેટિક ચુંબકીય ક્ષેત્રને આધારે આપણે ઓળખી શકીએ એમ છે. બીજું છે ટ્રી રિંગ ડેટિંગ. ત્રીજું નામ છે ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. ટ્રી રિંગ જે વૃક્ષ માટે, વૃક્ષનો કેટલું જૂનું પુરાણો ઇતિહાસ છે એ જાણવા માટે. તો વૃક્ષને જ્યારે એનું થડ કાપવામાં આવે ત્યારે વચ્ચેનો જે સફેદ પીળા કલર જેવો ભાગ છે એની અંદર તમને જુદા જુદા રિંગ ટાઈપના શેપ જોવા મળશે. આ જે શેપ છે એના લીધે એને ઓળખી શકાય કે એ વૃક્ષ કેટલું આયુષ્ય ધરાવે છે, કેટલું જૂનું હશે. Each year changes occur within a tree by factors like rainfall etc. હવે એ વૃક્ષે શું શું કુદરતી અનુભવ કરેલા છે, જેમ કે ભારે વરસાદ પડ્યો હોય, દુકાળ પડ્યો હોય, આ બધું પણ એના દ્વારા ખ્યાલ આવી જશે કે કયા વર્ષે બહુ હેવી રેઇનફોલ થયેલો હતો. એ રિંગ ઉપરથી ખ્યાલ આવી જશે, એ વૃક્ષની રિંગ ઉપરથી. These changes can be seen in form of ring patterns within the tree trunks. આ બધા ચેન્જીસ છે એ ક્યાં? ટ્રી ટ્રંકમાં જોવા મળશે. ટ્રંક એટલે એનું થડ. તો થડની અંદર જે રિંગની પેટર્ન્સ બને છે એ પેટર્ન્સને આધારે એનું આયુષ્ય પણ જાણી શકાય છે, કયા વર્ષે હેવી રેઇનફોલ થયો તો એવું પણ જાણી શકાય છે. These are used as a date fingerprint in this technique. આ કેવી રીતે વપરાય છે? યુઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. આ પ્રકારની ટેકનિક એ ડેટ ફિંગરપ્રિન્ટ તરીકે પણ વપરાય છે. તો આ તો માત્ર નાનકડું એવું આપણને પોર્શન અહીં આપ્યો છે કે ડેટિંગ ટેકનોલોજી એકચ્યુઅલી છે શું. બાકી ડિટેલમાં તો કેટલાય પ્રકારની ટેકનોલોજીસ છે. એમાંથી આજે આપણે કાર્બન 14 ટેકનોલોજી વિશે થોડું ઘણું સમજ્યું. પછી બીજું આર્કિયોમેગ્નેટિક ટેકનોલોજી, એના વિશે, એ જે ડેટિંગ ટેકનોલોજી છે એના વિશે આપણે જાણ્યું કે જે અર્થ પૃથ્વી ઉપર મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર છે એના આધારે એને આપણે ઓળખી શકીએ છીએ. ત્રીજું ટ્રી ડેટિંગ, ટ્રીની રિંગ, ટ્રી રિંગ ડેટિંગ એટલે કે વૃક્ષના થડને કાપવામાં આવે અને અંદર જેટલી રિંગ હોય છે એના આધારે આપણે અનુમાન લગાવી શકીએ છીએ. તો આ બધાને શું કહેવાય? અ ડેટ ફિંગરપ્રિન્ટ, એવું પણ એને ઉપયોગમાં લઈ શકાય છે. તો આમ જુદા જુદા પ્રકારની ડેટિંગ ટેકનોલોજીસ રહેલી છે. આ જે એરિયા છે ઇન્વેસ્ટિગેશનનો એરિયા, એ ખૂબ જ વાસ્ટ છે, વિશાળ એરિયા છે. આ તો માત્ર તમને ઓળખ માટે કે આવું પણ હોય છે, કોઈ પણ પુરાવો આપણે જોઈતો હોય તો આટલી બધી પ્રકારની મેથડ્સ, આટલી બધી પ્રકારની ટેકનોલોજીસ રહેલી છે. તો આમ એક ખૂબ જ રસપ્રદ પ્રકારનો ઇન્ટરેસ્ટિંગ યુનિટ આ આપણા માટે હતો, યુનિટ 6, જેમાં આપણે યુનિટ 1, યુનિટ 2 અને 3 એક સ્ટોરી સરસ મજાની જોઈ. પછી સસ્પેક્ટને આઈડેન્ટિફિકેશન કેવી રીતે થાય છે અને ડેટિંગ ટેકનોલોજી શું છે, આ બધું આપણે જોઈ ચૂક્યા છે. તમે એકવાર સારી રીતે આ રીડ વાંચી જશો તો તમને પણ સરસ રીતે આઈડિયા આવી જશે. અત્યારે આ લેક્ચર પૂરો કરીએ છીએ. હવે પછી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.